સુરતના શિવશક્તિ માર્કેટમાં આગને લઈ અને ફાયર વિભાગ, શહેર વિકાસ વિભાગ અને ઝોનલ ટીમ દ્વારા સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વેના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદેસર માળિયાઓ ઉપરાંત ખૂંટી ભરાયેલી દુકાનો અને સુરક્ષા સાધનોનો અભાવ અને એન્ટ્રી એક્ઝિટ માર્ગોના દબાણો જેવા ગંભીર ખામીઓ ઝડપાય છે। ફાયર વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે કે રિંગ રોડ અને અન્ય માર્કેટોમાં વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। દુકાનોમાં ગેરકાયદેસર માળિયા ઉમેરી અને ભારે જથ્થામાં સાડી, કાપડ સંગ્રહ કરવામાં આવે છે અને જે આગની સ્થિતિમાં ભયજનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે। આ ઉપરાંત ફાયર સલામતી માટે જરૂરી બારીઓનો બદલે ગ્રીલ લગાડી દેવામાં આવી છે અને બહાર નીકળવાના માર્ગ પણ બંધ કરી દેવાયા છે। અનેક માર્કેટોમાં વેન્ટિલેશન ન હોવાને કારણે આગની ઘટનામાં ધુમાડો પણ ઝડપથી ફેલાઈ શકે છે।